ગઈ 13 તારીખે પોલીસ કંટ્રોલ રૂમ વડોદરા ખાતે એક ભરતી આવેલ કે તરસાલી બ્રિજથી ભાલિયાપુરા જવાના રસ્તે એક વેરાન ખેતરમાં એક અજાણ્યા ઈસમની લાશ પડેલ છે. જે આધારે કપૂરા પોસ્ટે મોબાઈલ જઈ અને તપાસ કરતા ત્યાં એક ઈસમની લાશ પડેલી અને તે દરમિયાન 108 મોબાઈલ પણ આવી ગયેલ અને તપાસ કરતા તે ઈસમ મરણ ગયેલ હાલતમાં હતો. પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા તેમની ઓળખ કોઈ રીતે મળી શકેલ નહીં, જેથી કપુરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર 37/2025 દાખલ કરી અને પોલીસે તપાસ શરૂ કરેલ. પોલીસે આસપાસના ગામોના ગ્રામજનો છે તેમના નિવેદનો નોંધેલ, કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં તપાસ કરેલ, ભંગારના વેપારીઓ છે તેમની પણ પૂછપરછ કરેલ, વાહન ચાલકો છે તેમની પૂછપરછ કરેલ. તેમ છતાં પણ કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં, જેથી મરણ જનાર છે તેમની લાશના ફિંગરપ્રિન્ટ લેવડાવી અને FSL ખાતે મોકલી આપવામાં આવેલ. તેના આધારે જે અજાણ્યો ઈસમ છે તેની ઓળખ થયેલ તે દિનેશભાઈ ઉર્ફે ગોરસિંગભાઈ જોખનાભાઈ તડવી, રહેવાસી તરસાલી બ્રિજ નીચે હોવાનું જણાઈ આવ્યું અને તેમનું મૂળ વતન દાહોદ જિલ્લો હતો. ત્યારબાદ આ તપાસ દરમિયાન PM નોટ આવતા PM નોટમાં જે મરણ જનાર છે તેના મોતનું કારણ ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાઈ આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધવામાં આવેલો. તે ગુના રજિસ્ટર નંબર 411/2025 BNS એક્ટની કલમ 103(1) મુજબ દાખલ કરવામાં આવેલ અને વધુ તપાસ માટે DCP ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબ તેમની LCB ટીમ તથા કપુરાઈ PI અને તેમની ટીમ બનાવી અને વિધિસરની તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ ઈસમ મળી આવેલ. જે ઈસમની સઘન પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમની માતા પણ સજ્જનબેન તરસાલી બ્રિજ નીચે છેલ્લા 3 વર્ષથી રહેતા હતા અને તેમને આ જે મરણ જનાર છે તેમની સાથે સંબંધ હોવાની શંકાનો વહેમ રાખી અને આ ખૂન કરેલ હોય તેવું જણાવેલ. આરોપી છે નિલેશ સન ઓફ કાંતિભાઈ રાઠોડિયા, મૂળ રહેવાસી કરજણ, જિલ્લો ભરૂચના છે. આરોપી છે તેમની જે માતા છે સજ્જનબેન એ તરસાલી બ્રિજ નીચે રહેતા હતા. તેની આ મરણ જનાર સાથે સંબંધ હોવાની આ આરોપીને શંકા હતી. વધુમાં જે આરોપી છે તેને મરણ જનારે અગાઉ માર પણ મારેલો અને તેની સાયકલ છે એ પણ ગુમ કરી દીધેલી, વેચી દીધેલી. જેની આધારે તેમણે 12 તારીખે મોડી રાત્રે તરસાલી બ્રિજથી વડોદરા તરફના રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે તેમને પથ્થર મારી અને ગળું દબાવી તેમની હત્યા કરી નાખેલ તેવી કબૂલાત કરી. બરાબર છે. પોલીસે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર અને વિવિધ પોસ્ટરો છે જાહેર સ્થળોએ લગાવી અને આ રીતે પ્રચાર કરેલ અને લાગતા વળગતા જે સાહેદો છે, ખાસ કરીને જે તરસાલી બ્રિજની નીચે જે રહેતા લોકો છે તેની પૂછપરછ કરતા શંકાસ્પદ ઈસમ મળી આવેલ અને જેની સઘન પૂછપરછ કરતા તેમણે જ હકીકત જણાવેલ અને જે ડેડ બોડી છે એનો નિકાલ કરેલ એ જગ્યા પણ તેમણે સામે ચાલીને જાણ કરેલ છે, બતાવેલ છે.
ના, આમાં બીજા કોઈ આરોપી હોવાનું હજી સુધી કોઈ તપાસમાં ખુલેલ નથી.